જય સિયારામ ઉઠતાની સાથે તૈયાર થઈને સૂર્યનારાયણના દર્શન કરવા નીકળી ઘરે આવીને સાથે જ કેદાર ભૈયા જોવા માંડ્યા હતા. મોબાઈલને સાથે જમતા જતા હતા ને પછી હું ને કેદાર બંને સૂર્ય નમસ્કાર કરવા માંડ્યા. સુરત દાદાને પ્રસન્ન કરવાના હોવાથી કેદાર પણ મારી સાથે સૂર્ય નમસ્કાર કરવા માંડ્યો હતો. કેદાર સોક્સ પહેરીને સૂઈ ગયો હતો. આજે એને સોક્સ પહેરવા જતા એટલા માટે શિયાળામાં સોક્સ પહેરે ને ઉનાળામાં સોક્સ પહેરે. પહોંચી ગયા હતા જગ્યામાં દર્શન કરવા માટે ને કેદાર ઊભો હતો ને પછી આપણી જીપને લઈને નીકળી ગયા હતા શિહોર જવા માટે દુકાનની બધી વસ્તુ લેવા માટે. ને આજે વસ્તુમાં તો ખૂબ જ બધી દુકાનની વસ્તુ લાવવાની હતી એટલા માટે અમે પહોંચી ગયા હતા. ને રિટર્નમાં જોયું તો એક એક્સિડન્ટ થયેલું હતું. બહુ દુઃખદ ઘટના થયેલી હતી ને એક્સિસ આ ગાડી છે તમે જોઈ શકો છો ખૂબ જ ખરાબ હાલતમાં છે. ને અમે રસ લેવાનો હતો, રસ આપણો જો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે ને આ બધા કેરબા આપણા ભરાઈ રહ્યા અને અમે ને નમન ભૈયા રિટર્નમાં ઘરે આવતા હતા એટલા માટે ફૂલ લોડેડ જીપ ભરાઈ ગઈ હતી ને નમન ભૈયા પણ પલોઠી વાળીને બેસી ગયા હતા. અને ઘરે આવતાની સાથે રાજવીએ બનાવી નાખ્યું હતું જમવાનું, રોટલી, સૂકી ભાજી ને કેરી. કેમ કે આજે એ બધાને 11 હતી ને મારી માટે રોટલી બનાવી હતી ને કેદાર ભૈયા ફૂલ મોજ હો ભાઈ. અને બાબલો ઉત્તરાયણ ઉપર જ મળે છે પણ આજે ખબર નહીં કેમ બધે વેચાવા આવી ગયા હતા એટલા માટે હું પણ એક કેદાર માટે લેતો આવ્યો ને એણે તો આજે એને સાથે એટલો રમ્યો એની વાત જ જવા દો. આકૃતિબેન આવી ગયા હતા એમની બુક લઈને સ્ટેપલરની પિન મરાવવા માટે ને હું પણ એના બધા જે ચિત્રો દોર્યા હતા એ જોવા માંડ્યો હતો. ને આજે ભોજનમાં તો સાદું રોટલો, તીખારી, વેફર્સ ને છાશ ને પછી ઘરે આવતાની સાથે કેદાર કરવા માંડ્યો હતો ધીંગા મસ્તી, ફૂલ મસ્તી ના મૂડમાં હતો ને કોઈનું માનતો નહોતો. જય સિયારામ.